મહેસાણા કલેક્ટર કચેરીએ મફત ગાળા ફાળવણી માટેના ફોર્મ ભરવા આવતા હોબાળો થયો છે। કલેક્ટર કચેરીએ અત્યાર સુધીમાં મફત ગાળા માટેની અરજીઓ પ્રાપ્ત કરી હતી, ત્યારે અધિક કલેક્ટરના જણાવ્યા પ્રમાણે સરકારની આવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી। કોઈ ઈસમો દ્વારા કરવામાં આવી રહેલી જાહેરાતને ધ્યાને આવતા પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે મહેસાણા જિલ્લામાંથી લોકો પૈસા ખર્ચીને મફત ગાળાના ફોર્મ પરત કર્યા હતા। અંજાજે મહેસાણા શહેરમાંથી 150 લોકો બાળકો સાથે છેલ્લી તારીખની અફવાના કારણે ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા। ત્યારે માહિતી અનુસાર ફોર્મ ભરવાના 150 થી લઈને 300 રૂપિયા સુધી લેવામાં આવ્યા હતા। ત્યારે મહેસાણા જિલ્લા અધિક કલેક્ટરે આ અંગે નિવેદન પણ આપ્યું છે। મફત પ્લોટ ઘરખાડના પ્લોટ માટેની સરકારશ્રીની પંચાયત વિભાગ હેઠળની અરજીઓ છે, સ્કીમ છે। ગઈકાલે અને પરમ દિવસ 2 દિવસથી આ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા આવા ફોર્મનો દુષ્પ્રચાર કરી અને અરજીઓ કરાવડાવવામાં આવે છે। ગઈકાલે અમારા ધ્યાનમાં આવ્યું એટલે અમે પોલીસ અને સંબંધિત અધિકારીઓને આ વિશે તપાસ કરવા માટે સૂચના આપી છે। આપણી પાસે સર અંદાજિત કેટલી આવી ફોર્મ્સ આવ્યા હશે? 2 દિવસમાં જ 50-60 જેવા ફોર્મ આવ્યા છે। અને સર આમાં કોઈ વ્યક્તિ સંડોવણી કે એવું કંઈ આપણે ધ્યાનમાં આવ્યું છે ખરું? ના, એ પોલીસને તપાસ માટે શીખી દે છે। ડુપ્લિકેટ ફોર્મ કહી શકાય સાહેબ? ના, અરજીનો નમૂનો છે, ફોર્મ તો નથી પર્ટિક્યુલર, એ ખાલી એક અરજીના ફોર્મમાં કરેલું છે, કોઈ ફોર્મ કે એવું કોઈ નથી।